ડિમોલિશનની કામગીરી ચાલે છે અને સરકારી જમીનને કેટલાક લોકો કેવી રીતે ગેરકાયદેસર પચાવી પાડે છે તેના પર બાંધકામ પણ કરી દે છે। પણ હવે વાત કરવી છે અમદાવાદના જમાલપુર વિસ્તારના એ 700 વર્ષ જૂના મંદિરની કે જેની જમીન પચાવી પાડવામાં આવી હતી, ખોટા દસ્તાવેજ બનાવી લેવામાં આવ્યા હતા અને ત્યાં બાંધકામ ઊભા કરી દેવામાં આવ્યા હતા। અત્યારે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, પરંતુ આ જમીન પચાવી લેનાર વ્યક્તિ 7 આરોપીઓ સામે ગાયકવાડ હવેલીમાં પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે। અમે સરકારની સાથે એવી માંગણી કરીએ છીએ કે આની અંદર જેટલા લોકો ઇન્વોલ્વમેન્ટ હોય, જે કોર્પોરેશનના કર્મચારી હોય કે અગર પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી એને અશાંતતાની પરમિશન મળી હોય તો એ લોકો હોય કે આની અંદર જેટલા બી હિન્દુ પણ જયચંદો જેટલા લોકો હશે એ બધાને કડકમાં કડક કાર્યવાહી થાય, એ લોકોના જામીન ન થાય અને ફરીવાર આ મંદિર ભવ્ય બને અને મૂર્તિઓ પુનઃસ્થાપિત થાય એવી અમારી માંગણી। આ ગુનો જે છે એની અંદર ટોટલ અત્યાર સુધીમાં 2 આરોપીઓની ધરપકડ થયેલી છે અને 2 આરોપીઓ જેની અંદર બાબુભાઈ ડાયાભાઈ શાહ અને શેખ નિઝામુદ્દીન એમના મૃત્યુ થયેલા છે અને બાકીના આરોપીઓની ધરપકડ નજીકના સમયમાં કરવામાં આવશે। અને સદર ગુનાની અંદર જે અત્રે આ એરેસ્ટ કરેલો મોહમ્મદ બિલાલ શેખ જે છે એ અને એના દાદા જે હતા શેખ નિઝામુદ્દીન, જે આ ગુનાના બંને માસ્ટર માઇન્ડ હતા।